અયોધ્યા શ્રી રામ પ્રતિમાને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરત રામમય બન્યું છે। ત્યાં નવી સિવિલ હોસ્પિટલમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સુરત નવી સિવિલ હોસ્પિટલના રામમય બની હતી। ભગવાન શ્રી રામના મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈ નર્સિંગ સ્ટાફે સિવિલ કેમ્પસમાં રેલી કાઢી ધાર્મિક માહોલ બનાવી દીધો હતો। આખું કેમ્પસ જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। તો નર્સિંગ સ્ટાફે કેસરિયા પહેરવેશ સાથે રેલી કાઢી હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ પણ ભગવાન શ્રી રામજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં થઈ રહેલી રંગેચંગે ઉજવણીની સાક્ષી બન્યો હતો। જય જય શ્રી રામ, જય શ્રી રામ। 500 વર્ષ પછી રામલલ્લા પોતાના ઘરે આજે આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા ભગવાન રામને આવકારવા જય શ્રી રામના ઘોષ સાથે રેલી કરવામાં આવી અને આજે મીઠાઈ વેચી મોડું મીઠું કરવામાં આવશે। સાથે સાથે આજે મધ્યરાત્રિથી ગઈ અત્યાર સુધીમાં જેટલા ડિલિવરી વોર્ડમાં ડિલિવરી થઈ છે તે તમામ બહેનોને સાડી અને મીઠાઈ આપવામાં આવશે અને દરેક વોર્ડમાં ભગવાન રામનો ધ્વજ લગાવીને રામલલ્લાની ઉજવણી કરવામાં આવશે। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ। બોલો જય જય શ્રી રામ।